ભાવનગરના સિદ્ધસર ગામના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કર્યો હોવાનું સામે આવ્યું છે। મનપાની હદમાં આવતા ગામના લોકોએ રસ્તો ચક્કાજામ કર્યો હતો તો બાયપાસ હાઈવે પર નીકળતા રસ્તા ઉપર બમ મૂકવા રજૂઆત કરવામાં આવી હતી તો પૂર ઝડપે ચાલતા વાહનોને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો। નગરસેવક દ્વારા 24 કલાકમાં બમ બનાવવાની બાંહેધરી આપવામાં આવી છે। તમારું નામ? મારું નામ પાઠક સરોજબેન ચંદુલાલ છે। હું અહીંયા સિદ્ધસર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહું છું અને તાલુકો જિલ્લો પણ ભાવનગર જ લાગુ પડે છે। અહીંયા રોડ બન્યો પછી ઘણી વખત રજૂઆત કરી કે અવરોધ અહીંયા જરૂરી છે, પણ કંઈ હજી સુધી કોઈ એમાં પગલાં લેવામાં આવ્યા નથી। અને અહીંયા વાહનો એટલા બધા સ્પીડમાં ચાલે છે કે કોઈ વૃદ્ધ હોય તો એને રોડ ક્રોસ કરવો હોય તો ખૂબ એને મુશ્કેલી પડે છે। પછી નાના બાળકો હોય તો અહીંથી શાળા ઘણી દૂર છે તો એને પણ આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે। તો લોકો ધીમી સ્પીડે ચલાવતા જ નથી વાહન, એટલે અમારે અહીંયા અવરોધની ખૂબ જરૂર છે। માંગ અમારે અહીંયા બમ્પ કરાવવા છે કે જેથી લોકોના વાહનો ધીમે ચાલે તો બીજા અન્ય લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે। અને હા, તંત્રને રજૂઆત કરેલી છે પણ કોઈ જવાબ પ્રત્યુત્તર આપ્યો નથી તંત્રએ। આ માંગ કદાચ આજે પૂરી નહીં થાય તો શું કરશો? અમારું આંદોલન આવી જ રીતે અવિરત ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।